રાજકોટ જિલ્લાના ધોરાજીમાં થોડાક દિવસોથી ધોરાજીના બહારપુરા 5 પીરવાડી વિસ્તારમાં ઝાડા ઉલટી અને કોલેરાના કેસો વધી રહ્યા છે. આ વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરાયો છે. આરોગ્યની ટીમ સાથે ધોરાજીની આશા વર્કર બહેનોને પણ સાથે આ વિસ્તારમાં કામગીરી સોંપવામાં આવી છે. આશા વર્કર બહેનો અંદાજે 12 થી પણ વધારે આ કોલેરાગ્રસ્ત વિસ્તારમાં કામગીરી સોંપી છે. આ કામગીરી સમયે આશા વર્કર બેન બેભાન થઈ જતા 108 એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક સારવાર અર્થે ધોરાજીની સરકારી હોસ્પિટલે દાખલ કરાયા હતા. આશા વર્કર બહેનો પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું કે નગરપાલિકા અને અન્ય કામગીરીમાં આશા વર્કર બહેનોને કામગીરી સોંપવામાં આવે છે અને બહેનોનું શોષણ થઈ રહ્યું છે. કોલેરાગ્રસ્ત વિસ્તારમાં કામગીરી સમયે માસ્ક કે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવતી નથી. જે વિસ્તારમાં તેમની નિમણૂક ન કરવામાં આવી હોય તેવા વિસ્તારમાં કામગીરી માટે મોકલાય છે. જવાબદારી કે વેતન ફિક્સ નથી. દર મહિને 4,500 રૂપિયા મળે છે. તેમાં પણ જો રજીસ્ટર મેનેજ ન કર્યું હોય તો 2,000 રૂપિયા કાપી લેવામાં આવે છે. ન ઘરના કે ન ઘાટના તેવી પરિસ્થિતિ આશા વર્કર બહેનોની સર્જાય છે. આખા દિવસ સુધી કામગીરી સોંપવામાં આવે છે અને જ્યારે આશા વર્કર બહેનોની તબિયત લથડે છે તો કોઈ પણ જાતની સવલત આપવામાં આવતી નથી તેવું જણાવ્યું હતું. વૈભવીબેન વોરા, આશા વર્કર બોલું છું. અત્યારે અમારે કોલેરાના સર્વેમાં ગયા હતા. બેન બેભાન થઈ ગયા અને અમે એને 108માં લઈ આવ્યા છે. અમારું અત્યારે 3-4 કામગીરી ભેગી આપી છે. અમે કઈ રીતે કામગીરીમાં પહોંચીએ તોય અમને માસ્ક પ્રોવાઈડ નથી કર્યા કે પાણીનું કોઈ નથી પૂછતું. આવીને ગમે એ વિસ્તારમાં મૂકી દે. અમારો વિસ્તાર નથી હોતો. અમારે સર્વે કેમ કરવું? અને અમારું શોષણ જ થાય છે. ટાઈમ ફિક્સ નથી અમારો ને અમારું વેતન ફિક્સ નથી. BLO ની કામગીરી તો આશા વર્કર આવો, નગરપાલિકાની કામગીરી તો આશા વર્કર આવો. બધી જગ્યામાં અમને મૂકે છે અને અમારું કોઈ પૂછવાય નથી આવતું. કેવી તકલીફ પડે છે? અત્યારે એવી તકલીફ પડે, વિસ્તારમાં જાય નહીં માસ્ક નહીં કાંઈ, કોઈ કેવા જવાબ દે, કોઈ કેવા જવાબ દે. અમે સવારમાં 9:30 નીકળી ગયા, હજી અમે ઘર ભેગા નથી થયા. હજી બપોરે BLO ની કામગીરીમાં જવાનું, સાંજે 6 વાગે આવશું. તોય અમને અમારા ઘરનું તો અમારે કાંઈ નહીં, ઘરવાળા નહીં, કાંઈ નહીં, છોકરા બચ્ચા કાંઈ નહીં. અમારે વેતન અમને 4,500 ફિક્સ છે. એ 2,000 એમાં રજીસ્ટર ના હોય, રજીસ્ટર ના નિભાવ્યા હોય તો એ અમને કાપી લેવામાં આવે. અમારી માંગણી એટલી જ છે કે અમને વ્યવસ્થિત અમારો ટાઈમ કરે અને અમને ફિક્સ પગાર કરે, કા પછી અમને અમારા કામગીરીનું વેતન આપે. JDC ન્યૂઝ સાથે વિપુલ ધામીચા, ધોરાજી.